આગેવાની છે તે ગજરાજો લેતા હોય છે અને રથયાત્રામાં 18 જેટલા ગજરાજ સામેલ થયા છે। ત્યારે ગજરાજોની સુરક્ષા પણ ખૂબ જ મહત્વની છે। જે ગજરાજોની સુરક્ષા માટે ખાસ ટીમ રાખવામાં આવે છે। તેમાં વન ખાતાની ટીમ ઉપરાંત જે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ પણ જોવા મળે છે। વાત કરીશું સાહુ સાહેબ સાથે। સાહુ સાહેબ, શું કહેશો, જે ગજરાજો સામેલ થયા છે રથયાત્રામાં, કઈ રીતની સુરક્ષા? ટોટલ 17 એલિફન્ટ છે, એક નર છે, 16 માદીઓ છે અને એ 5 દિવસ પહેલાથી પશુપાલન ગુજરાત રાજ્યના ટીમે ચેક કર્યા છે અને આજે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમ, પશુપાલન ગુજરાત રાજ્ય, વન વિભાગ, ઇન્દ્રોડા પાર્ક અને જૂનાગઢની ટીમ સાથે જ છે। પ્રાણી સંગ્રહાલય કાંકરિયાની ટીમ આગળ ચાલે અને હાથીની પાછળ ઇન્દ્રોડા અને જૂનાગઢની ટીમ હોય છે। હાથી કોઈ તકલીફ ના કરે એની તકેદારી રાખવામાં આવે છે અને ટ્રેન્ક્યુલાઇઝિંગ ગનની વ્યવસ્થા પણ હોય। અગર જો હાથી દોડમદોડી કરે તો પછી ઇન્જેક્શનનો ઉપયોગ પણ કરી શકાશે। સર, ખાસ ટ્રંક્યુલાઇઝર ગન સાથે રાખવામાં આવે છે, તેની શું વિશેષતા છે? કઈ રીતની કામગીરી કરતી હોય છે? ટ્રેન્ક્યુલાઇઝર ગનથી જ્યારે ઇન્જેક્શન મારીએ તો હાથીને પછી અસર થાય અને હાથી જ્યાં છે ત્યાં ઊભો રહી જાય છે, પર દોડમદોડી ના કરે એ માટે બીજા હાથીથી એને કવર કરીને રાખવામાં આવે છે। અને જે અહીં દર્શનાર્થીઓ છે એમને વિનંતી કરીએ છીએ કે હાથીને સૂળમાં પૈસા નહીં આપે, સાથે મહાવતને આપે અને હાથીની નજીક ના જાય। તમે જોયું તે રીતે કે જે ગજરાજો છે તે ગજરાજો રથયાત્રાની આગેવાની કરતા હોય છે અને તેઓને કલરથી તેમજ અન્ય રીતે છે તે ડેકોરેટ કરવામાં આવે છે, સુશોભિત કરવામાં આવે છે અને તેઓની માવત એક ગજરાજ સાથે 3 જેટલા માવત છે તે માવત પણ ચાલતા હોય છે। સાથે સાથે જે ટીમ પણ છે તે વન ખાતાની ટીમ ઉપરાંત પ્રાણી સંગ્રહાલયની ટીમ પણ હોય છે અને જે ગજરાજો છે તે ગજરાજો સમગ્ર રથમાં છે તે શાંતિપૂર્ણ રીતે છે તે રથયાત્રામાં સામેલ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવે છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે ઝલક અંધિયારું, GSTV।